આશાબેન ધીરુભાઈ ભોગેસરા આપણી જે મેયર કાઉન્સિલની ગરબી રમાય તો બહુ જ ખુશી મળે કે આજે આપણા ગામથી આપણા બધા નાતીલા લાડલા બધા ભેગા થાય, બહેનો ભાઈઓ અને આવડા 9 દિવસની નવરાત્રિ રમે, માના ગરબા રમે અને બહુ જ ખુશી મળે. અને આજે તો બેને પણ જે ગૌરાવ્યું ગરબા અને બહેનોએ રાહડા રમ્યા તો એ પણ બહુ જ ખુશી મળી. તો બસ માતાજી શક્તિ હરેક મેરમાં આપે કે આપણું મેરનું નામ દેશ વિદેશમાં રોશન થાય અને જ્યાં ગરબી સરસ થાય એ બહુ જ આનંદ આવે. એક મહિલા 50-60 તોલા સોનું પહેરી અને રમતી હોય અને જે ઝૂમડું હાર કાટલી પહેરી અને મેર રમે ને ત્યારે તે ડ્રેસમાં એ અલગ જ લાગતી હોય. અને મેરાણીને બસ આ ગયણું એ જ એનો પહેરવેશ છે, એ જ એનો શણગાર છે. આ રાસમાં જાજી બહેનો હોય છે, કોઈ ગિનતી તો નથી પણ એમ કહો ને કે અસંખ્ય હોય છે. જો બેન તો સાદો રાસ હાથ તાળીનો રમે, પછી એમ કહો ને કે મણિયારો છે, દાંડિયા રાસ રમે, બધો રાસ રમે એ જ રમે. પોપટ ખૂંટી ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત આ નવરાત્રિ રાસોત્સવ છેલ્લા 24 વર્ષથી મેયર સમાજનો રાસોત્સવ છે એ યોજાય છે.
આ રાસોત્સવની ખાસિયત એ છે કે જ્યારથી આ મેદાનની અંદર માતાજીનું સ્થાપન થાય છે ત્યારબાદ આ મેદાનની અંદર દરેક છે એ ઉઘાડા પગે ખુલ્લા પગે રમે છે, જે માતાજીનું મંદિર સમજીને રમે છે. ત્યારબાદ અમારા જે મંચ પરથી જે સાંસ્કૃતિક ગીતો છે, એટલે કે કોઈ ફિલ્મી ગીતો નહીં પણ જે આપણે ગુજરાતની ધરોહર સમા આપણા સાંસ્કૃતિક ગીતો, પોરબંદરના જે આપણા વિસ્તારના સમાસામાના ગીતો છે એ ગીતો રજૂ કરી અને અત્રે ગરબી છે એનું આયોજન કરવામાં આવે છે. દર 5મું નોરતું છે એ સંપૂર્ણપણે અમારું પારંપરિક ટ્રેડિશનલ, એટલે કે જે મહેરનો પ્રખ્યાત મણિયારો, ત્યારબાદ બહેનોના રાહડા છે એ રજૂ કરી અને પારંપરિક પોશાકમાં આ ઉજવવામાં આવે છે. અને સુંદર મજાનો આ 9 દિવસનો કાર્યક્રમ છે એ સંપૂર્ણ સંસ્કૃતિ સાથે જોડાયેલો કાર્યક્રમ છે. એટલે માતાજીની આરાધના સાથે સાથે સંસ્કૃતિ અને શારીરિક સૌષ્ઠવ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને આ ઉત્સવ છે એ ઉજવવામાં આવે છે. કેટલા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હોય છે રાસમાં? આશરે ટ્રેડિશનલમાં 5000 જેટલા બહેનો અને 4000 5000 જેટલા ભાઈઓ છે એ સંપૂર્ણપણે ટ્રેડિશનલ પોશાકમાં આ ભરચક ગ્રાઉન્ડની અંદર બધા જ છે રમે છે. મારું નામ હેમાંશી ભાવિન ઓડેદરા છે. અમે દર વર્ષે મહેર સમાજમાં 5મા નોરતે અમારો પરંપરાગત રાસ રમીએ છીએ, જેને અમે રાહડા કહીએ અમારી ભાષામાં. એમાં અમે અમારો પહેરવેશ જ પહેરીએ. અમે જો મેરીડ હોય તો ઢારવો પહેરે, ઝીણકી દીકરીઓ હોય એ ઘાહિયું પહેરે. પછી આ અમારું ઝૂમણું છે, ઝૂમણું પહેરીએ, કાઠલી પહેરીએ. આ અમારા વેટલા. તો આમાં ઝૂમણું તો મોટું હોય તો ઝીણકું હોય તો 20 કિલોનું 20 તોલાનું હોય ને મોટું થાય તો 60 તોલાનું થાય. પણ અમને કોઈથી બીક ન લાગે. અમે મેરાણીઓ હાવ ગર્વથી રમીએ. અમને કોઈથી એ ન થાય કે આજ અમે એટલું હુનું પહેરે ને એકલું સ્કૂટર લઈને ઘેર જાઉં, એ બીક અમને કોઈથી ન લાગે. અમને ગર્વ છે કે એટલા વર્ષોથી અમે અમારી જ્ઞાતિની ગરબી રમીએ. એમાં અમે દર ફેરે રાહડાઈ રમીએ ને એવા અમારા ભાઈઓ મણિયારો રમીએ ને અમારો અમને મેર પ્રત્યે ફૂલ ગર્વ છે. જય લીરબાઈમાં. એક બેન બે કેટલા તોલા સોનું પહેરે એક બેન? નક્કી ન હોય. જો આમે ઝૂમણું પહેર્યું તો આ 60 તોલાનું થાય ને ઝીણકું ઝૂમણું હોય તો 10 તોલાનું થાય. પછી અમારી બાયુજી વેટલા પહેરે, અમારા બા ને બધા કાયમી વેટલા પહેરે તો એ વેટલા 4 તોલે થાય ને 6 તોલાના થાય. નોખું હોય જીવા વજન એવું પેસરા આપણી જે આ મેર કાઉન્સિલની ગરબી રમાય તો બહુ જ ખુશી મળે. એનું કારણ છે કે અત્યારે કોઈ માણસને 1 મિનિટ પણ ટાઈમ નથી, પણ આ 9 નોરતા એવા છે કે 9 દી સુધી આપણા આખા મેર જ્ઞાતિ ગામો ગામ દેશો દેશ જ્યાં રહેતા હોય બધા ભેગા સમૂહમાં ગરબી કરે, પછી માના ગરબા રમે. અને પછી ગરબા પણ કેવા કે જે આપણા પુરાણી જે પહેલાં રમતા હતા કે જે રાહડા રમે, કે જે બહેનો પોતાના મેરના કન્ડિટર ડ્રેસમાં પહેરી અને હાથ તાળીથી રાસ રમે. અને આજે બહેનોએ સરસ પોતાની મોઢે જ જે ગરબા ગવરાવ્યા તો કેટલું સરસ લાગે. નકર પહેલાં અત્યારે એવો જમાનો આવી ગયો કે ટેપ ઉપર રેકોર્ડિંગ ઉપર બોલે, પણ જે બાઈઓ બોલાવતી હોય અને બહેનો ઝીલતી જતી હોય, જે રાહડામાં રમતી હોય ને એ તો એક જનૂની ઝલક હોય. જ્યારે ગરબા ગાતા હોય કે માનો ગરબા ગવાતો હોય ને ત્યારે આપણે આપણી જાતને પણ ભૂલી જાય કે આપણે કોણ છે. જાણે માં નવદુર્ગા, 33 કોટ દેવી દેવતા, 64 જોગડી આપણા રોમે રોમમાં વસતી હોય અને આપણે રમતી હોય ત્યારે મેર છત્રાણી કહેવાય. આવી એક શક્તિ આવી જાય અને મેર એક શક્તિ જ કહેવાય. અને જોગમાયા આ 9 નોરતામાં એટલી આપણામાં શક્તિ આપે ને કે નવરાત્રિ નથી આપણે રમીએ ને તે 33 કરોડ દેવી દેવતા, 64 જોગડી, 9 લાખ લોબડિયારી આપણી અંદરમાં વાસ કરે અને આપણે એવી શક્તિ અને જનૂને આપે. અને હું તો કહું કે આ જે બેન એક આપણી કરોડપતિમાં આવી દીકરી તો આજ આખી નાતને ગૌરવ થયું. તો એવી આપણી મેરની નાતમાં દીકરા આટલા આગળ વધો કે આપણી નાતને ગૌરવ થાય અને આપણું નામ દેશ વિદેશમાં રોશન થાય. બસ આપણું એક જ કે વ્યસન મૂકો અને બસ હારા સંસ્કારીઓ હારા આગળ વધો. સારી ટીમોમાં સારી કોઈ પણ વસ્તુ હોય, કોઈ ગરબા હોય, કોઈ ક્રિકેટ હોય, કોઈ પણ ટીમ હોય એમાં ભાગ લઈ અને આપણી મેરની નાતને રોશન કરો કે દેશ વિદેશમાં આપણું નામ રોશન થાય. જય મા લીરબાઈ, જય મા પુતિયાઈ, જય વનભાઈ.